ગુરુદ્વારા નાનકવાડી સાહેબ અને શહેરના શીખ સમુદાય દ્વારા બોટ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વડોદરા શહેરના હરણી સ્થિત મોટનાથ તળાવ ખાતે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતા। આ સમગ્ર હૃદયદ્રાવક તેમજ આઘાતજનક ઘટના સંદર્ભમાં ગુરુદ્વારા નાનકવાડી સાહેબ, ખંડેરાવ માર્કેટ અને સમગ્ર વડોદરા શહેરના શીખ સમુદાય તરફથી હરણી ખાતે થયેલ ઘટનાને લઈને સુમરણ ભજન કીર્તન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ગુરુદ્વારામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના ગુરુ, અગ્રણીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુદ્વારા નાનકવાડી સાહેબના જનરલ સેક્રેટરી ગુરુ દયાલ સિંઘે પોતાની સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હરણી તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જવાની ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામ્યા। આ ઘટના અત્યંત દુઃખદ છે। આ ઘટનામાં સારવાર હેઠળ તમામ જલ્દીથી સ્વસ્થ અને સુરક્ષિત રહે એવી પ્રભુ ચરણોમાં વિનંતી। આ ઘટનામાં મૃત્યુ પામેલા જીવોની આત્માને શ્રી પ્રભુ શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। गुरुवाणी में शब्द आवे छे, जीते दिहाड़े धानवरी साहे लहे लिखाए, मलक जे कन्नी सुनीदा मोह दिखाले आए। के जीव मात्र प्राणी मात्र જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ લે છે ત્યારે જ એનું કાળ, એનું અંત પણ લખેલું હોય છે। એટલે પરમાત્મા ઈશ્વરે એનું આયુષ નક્કી કરેલું હોય છે, એના શ્વાસ ગણતરીના જ હોય છે। પરંતુ હાલમાં જ જે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના વાપરી છે વડોદરા સંસ્કારી નગરીના હરણી મોટનાથ તળાવની અંદર છેલ્લી 18મી તારીખે 18મી જાન્યુઆરીએ 2024ના રોજ નાના નાના ભૂલકાઓ સ્કૂલના પોતાના શિક્ષિકાઓ સાથે ટૂરમાં આવે છે। ત્યાં કંઈ જ્ઞાન પ્રાપ્તિ માટે હશે, ધ્યેય એમના એન્જોયમેન્ટનું પણ હશે। હર્ષોલ્લાસથી તેઓ હોડીમાં અંદર જે પ્રવેશ કર્યો, હોડી ડૂબી જવાથી તેઓ પૈકીના જે 12 નાના ભૂલકાઓ બાળકો તેમજ 2 શિક્ષિકા બહેનોના જે કરુણ મોત નીપજ્યા છે, અવસાન પામ્યા છે, એ એક એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે હૃદય દ્રવી ઉઠે છે। અમારા દિલી સંવેદના સમૂહ શીખ સમાજ વડોદરા શહેરના આજે ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી નાનકવાડી સાહેબ, ખંડેરાવ માર્કેટ ખાતે હપ્તાવારી દીવાન રવિવારના દિવસે જે પૂજા પાઠ સુમરણ કરવામાં આવે છે એની અંદર આ ઘટનાને અનુલક્ષીને જેઓ અમારી વચ્ચેથી કાળ પામ્યા છે અને તેઓના સદગતિ માટે અને તેઓના સંવેદના પ્રગટ કરવા માટે ગુરુદ્વારાની અંદર હરજસ કીર્તનની સાથે સાથે શું સાત સંગત ગુરુ નાનક નામ લેવા સંગતે મળી જુલીને હળી મળીને સુમરણ કરેલું છે, વાહેગુરુનો જાપ કરેલું છે અને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે કે હે ભગવાન, હે પ્રભુ, હે ઈશ્વર, હે અલ્લાહ, જે નાના ભૂલકાઓ અને શિક્ષિકા બહેનો અમારી વચ્ચે નથી રહ્યા તેઓના આત્માને પોતાના ચરણોમાં નિવાસ બક્ષો। તેઓને જે કંઈ ભૂલો સંસારમાં થઈ હોય તેઓને માફી આપીને તેઓને આપણા ચરણોમાં નિવાસ આપો અને તેઓના જે દુઃખી પરિવારો છે, એમના વાલીઓ છે, એમના બાળકો છે, તેઓને આ સંવેદનામાંથી પાર ઉપરવા માટે અને તેઓને આ આટલું મોટું દુઃખ સહન કરવા માટે શક્તિ આપો અને પ્રભુ સ્મરણની અંદર તેઓનો જીવન ફરીથી તેઓ ઊભા થઈ શકે, પગભર થઈ શકે અને શક્તિ પામે આ સહન કરવાની એવી અમે પ્રાર્થના કરી રહ્યા છે। ગુરુદ્વારાની અંદર બહુ વૈરાગપૂર્વક કીર્તન કરવામાં આવી રહ્યું છે અને પ્રાર્થના દ્વારા આ આત્માઓને, અમારામાંથી વિખૂટી પડેલી આત્માઓને તેઓને શાંતિ પ્રભુ આપે અને એમના સજ્જનોને, સ્નેહીઓને આ દુઃખ સહન કરવાના ને ગુરુ એ પરમાત્માના હુકમની અંદર રહેવા માટે હુકમે અંદર સબકો બહાર હુકમના કોઈ નાનક હુકમે જે બુજેતા હોમે કહેના કોઈ આ પ્રભુના હુકમમાં જે થઈ રહ્યું છે તો એટલું કહીને હું તેઓને
સમૂહ શીખ સંગત તરફથી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. વાਹਿગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ. ગુરુદ્વારા નાનકવાડી સાહેબ, સ્કત્તર ગુરદયાલ સિંહ ખૈરા, સમૂહ સાત સંગત. વાહિગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.